ઓમ શાંતિ। એકવાર એક ભક્ત અને ભગવાન। ભક્ત રોજ ભગવાનને કહે છે, ભગવાન તમારે કેવું, આ સંસારની ઝંઝટ નહીં, કાંઈ ચિંતા નહીં, કાંઈ સમસ્યા નહીં, અને અમારે તો કેટલી બધી ચિંતા છે। એમ કરો, તમારી સીટ મને આપી દો અને મારી સીટ તમે લઈ લો। કારણ કે ભક્ત એટલો બકબક કરતો, બકબકિયો હતો, બહુ બોલવા જોઈએ, તો ભગવાન આરે આવી વાદે ચડી ગયો। ભગવાન કે આ સીટ મળે નહીં, કારણ કે ભગવાનની સીટ એવી છે કે બધું સાક્ષી બન્યાને જુએ છે। ભગવાનને કહે છે, નહીં, તમારી સીટ મને આપી દો। ભગવાન કે તથાસ્તુ, પણ શરત એ છે કે તારે કોઈ પણ આવે, તારે કાંઈ બોલવાનું નથી। થોડોક સમય જાય છે તો એક ભાઈ આવે છે, શેઠ આવે છે। શેઠ જેવા દર્શન કરવા જાય છે, એનું ખિસ્સામાંથી પાકીટ પડી જાય છે પૈસાનું। ખબર નથી, દર્શન કરી અને જતા રહ્યા। બીજો આવ્યો ચોર। ચોર દર્શન કરતા કરતા, ચોરની દ્રષ્ટિ તો એવી હોય કે બધી નજર હોય, તો દર્શન કરતા કરતા જોવે છે નીચે, તો જોવે છે તો પૈસાનું ભરેલું પાકીટ હતું। એ કે ઓહો, ભગવાન કેટલો દયાળુ છે, મારા માટે તો અહીંયા પાકીટ પૈસાનું ભરેલું છે। પેલો ભક્ત બોલવા જાય છે, એ તારું નથી એમ, પણ ભગવાનની સીટ હતી એટલે કાંઈ બોલવાનું નહોતું। ભગવાને ઈશારો કર્યો, બોલમાં। થોડીક સમય પછી નાવિક આવે છે, વિચાર કરે છે કે હવે હું દરિયો ખેડવા માટે જાઉં છું, એ પહેલાં હું ભગવાનના દર્શન કરી લઉં। દર્શન કરવા માટે જાય છે તો પેલો શેઠ હતો એ પોલીસને પકડીને આવે છે, આ જ ચોર છે। ધીમે ધીમે કરતાં કરતાં કહે છે કે હું ચોર નથી, તો કે નહીં, હથકડી પહેરાવાની સ્ટાર્ટ થવા માંડ્યું તો પેલું જે ભગવાનની સીટે ભક્ત બેઠો હતો ને, એનાથી હવે ન રહેવાનું, એટલે બોલ્યો, એ છોડી દો એને, એ નથી ચોર, તો જતો રહ્યો। એને વિચાર આવ્યો કે ઓહો, આ તો ભગવાન પ્રસન્ન થયા, એટલે હવે આપણે કાંઈ અડાય નહીં। નાવિકને છોડી મૂક્યો, શેઠને પોલીસને બધા જતા રહ્યા। પેલો શેઠ ભગવાનને કહે છે કે ભગવાન જોયું ને, આજે મેં આને બચાવી લીધો, અને જો આ સીટ ઉપર તમે હોત તો તમે કાંઈ ન બોલે તો આ નાવિકને પોલીસ પકડી જાય। તો ભગવાન કહે છે ભક્તને કે તે બચાવ્યો નથી, ડૂબાડ્યો છે। તો કે કેવી રીતે? તો કે હવે દરિયામાં બહુ મોટું તુફાન આવવાનું છે, હવે દરિયો ખેડવા માટે જશે એટલે નાવિક ડૂબી જવાનો છે। હવે એને કંઈ કહી પણ ન શકાય, કાંઈ રોકાય પણ નહીં। તો એને વિચાર આવે છે કે ઓહો હો, મેં તો બહુ મોટી ભૂલ કરી નાખી। ભગવાનને કહે છે કે ભગવાન, તમારી સીટ તો બહુ અઘરી છે, કે બધું સાક્ષી બની અને જોવાનું, કોઈનો કેવો પાઠ છે, કોઈનો કેવો પાઠ છે, કોઈને દુઃખ દેવાનું છે, કોઈ સુખ આપે છે, તો બધુંય ભગવાનને સાક્ષી બની અને જોવું પડે છે। અને ભક્ત બકબક કરે છે તો કહેવામાં આવે છે કે ભગવાને આપણે કે સંસારમાં જો આનંદથી જીવવું હોય તો ભગવાને આપણે કહે છે કે જે થાય છે એને સાક્ષી બની અને જુઓ। કારણ કે એમાં આપણે કાંઈ કરશું
તો આમાંથી આપણું કાંઈ થવાનું નથી. ઓમ શાંતિ.